અને જે રીતે ડ્રગ્સનો ગેટવે બની રહ્યો છે દેશનો દરિયાકાંઠો, જે ભારત દેશ માટે દરિયા કિનારો ભૌગોલિક દ્રષ્ટિએ આપણને સૌથી વધુ મહત્તમ ઉપયોગી એ ડ્રગ્સની માટેના કારોબારના ગેટવે બની જાય અને ગુજરાતનો 100 કિલોમીટરનો દરિયાકાંઠો પણ વારંવાર ડ્રગ્સના કન્સાઇનમેન્ટ માટેનો ગેટવે બને, મને એમ લાગે કે આ દેશ માટે પણ ચિંતાનો છે ને દેશના ભવિષ્ય સમાન યુવાનોને નશાની આગમાં ધકેલવાનું સુનિયોજિત કાવતરું હોય તે રીતે ચાલી રહ્યું છે। ગૃહ રાજ્યમંત્રીશ્રી પણ ગુજરાતમાં વાતો કરે અને કેન્દ્રીય એજન્સીઓ પણ સતર્કતાના નામે વાતો કરે। ક્યારેક એરપોર્ટ ઉપરથી ડ્રગ્સનો મોટો જથ્થો પકડાય, ક્યારેક પોર્ટ ઉપરથી જથ્થો પકડાય અને હવે તો ગુજરાતમાં ડ્રગ્સ બનાવતી સ્થાનિક ફાર્માસ્યુટિકલ કંપનીઓ જથ્થાબંધ ડ્રગ્સ વિશ્વની માર્કેટમાં ઠલવવા માટે જુદી જુદી ટેબ્લેટ ફોર્મમાં બનાવે, પાવડર ફોર્મમાં બનાવે અને એના કન્સાઇનમેન્ટો પકડાય। ખાનગી બંદર ઉપરથી પણ કરોડો રૂપિયાનું ડ્રગ્સનું પકડાય ને બીજા કન્સાઇનમેન્ટ કેટલા માર્કેટમાં આવી ગયા છે એ પણ આપણી નજર સામે દેખાય છે। નાના નાના પેડલરોને બદલે મોટા માફિયાઓ કોણ આખી સિન્ડિકેટને ચલાવી રહ્યા છે, એ દેશ કક્ષાએ કોણ છે, એ તમામની સાચી હકીકતથી ગંભીરતાથી પગલાં ભરશે તો જ આ દેશના યુવાધનને અને વિશ્વના યુવાધનને બરબાદ કરતા ડ્રગ્સને કારોબાર ઉપર આપણે અંશતઃ સફળતા મેળવી શકશું।